ले फिर आ गए। ભાઈ તમને એક વાત પૂછું? હા બોલ ને. આ તમારું માથું દુખે છે, આ તો હું શું એટલે તમને હું ચા બનાવી દઉં. હું ન હોય તમને ચા કોણ બનાવી દે? આ તું સો એટલે જ માથું દુખે છે, તું ન હોય ને તો માથું જ ન દુખે. ચા આવી ગઈ. अरे ओ भैया धोखा। કોણ છે? અરે કે સાઈ નથી બનાવવા દેતા. કોણ છે? कौन था ये? मैं क्या था ये? अरे बाप रे। आप भी ठीक करके देता हूँ. કેમેલી હવારની મૂંગી મૂંગી આટા મારા જીભડો ચાર્જિંગ માં મૂક્યો કે હું? હા 100% ચાર્જિંગ થઈ ગયું છે અને સાંભળવાનું તેવડ હોય ને તો હાલો બેહો અહીંયા મારી પાસે. હવે આ ખોટી હોશિયારી મારવાનું બંધ કરો અને મને એક વોશિંગ મશીન લઈ દ્યો. આ એટલા બધા તમારા ગાભા નથી ધોવાતા મારાથી. વોશિંગ મશીન લેવું છે? હા કેટલાનું આવે? આવતું હશે 20-25 હજારનું. પણ વાલી તું એક વિચાર કર, તને અમે 7-8 લાખ રૂપિયાનો ખર્ચો કરીને લાવ્યા, જો તોય તારાથી કપડા ન ધોવાતા હોય તો 20-25 હજાર વાળું મશીન થી હું ધોવા હે? પાણી પીવા આવ્યો હતો. મારે પીવું છે. अरे बाप रे। मारता नहीं गो भाई. અય આયા પકડો. હાલો આમ ઊભા થાવ. પણ કા હું થયો? હવે હું થયું ને ક્યાં કરો છો? કામ ધંધો કઈ કરતા નથી ને ઘરમાં પડ્યા પડ્યા નકરા સોફા તોડો છો. अबे साले. પૈસા કમાન પછી જ ઘરમાં આવી જાઓ. હાલો ઊભા થાવ. પણ મારી વાત તો સાંભળ. મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી. હાલો નીકળો. વાત તો સાંભળેલી. આજે તમારો થેલો. તે મારી વસ્તુ અંદરથી લેવા દે. હું વસ્તુ લેવી છે જી તમારે? હમણાં 2 મિનિટમાં લઈને આવું. હારું લઈ લો. आप कहाँ थे ज्ञानी बाबा? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ये पबजी वाला है। पैसा ही पैसा होगा. चीटिंग करता है तू।
લે આને હું થયું? હું લટકેલું મોઢું લઈને બેઠા છું. મારા ભાઈની છોકરી નહોતી, હા એનું છૂટું થઈ ગયું. લે એના તો હજી 11 મહિને જ લગ્ન થયા તા ને. હા એ જ. લે એને ઘરવાળો તને બહુ પ્રેમ કરતો હતો ને બહુ સાચવતો હતો. અરે એ તો લગ્ન પહેલા બહુ પ્રેમ કરતો હતો, લગ્ન પછી તો એને બહુ ત્રાસ આપતો હતો. હા ઈ હાસુ મેં ઘણી જગ્યાએ જોયું છે. આ પુરુષો છે ને લગ્ન પહેલા જેટલો પ્રેમ કરતા હોય ને જેવું વર્તન કરતા હોય ને એટલું લગ્ન પછી કરે ને તો કોઈ દી છૂટાછેડા જ ન થાય. એવું તો મેં એક વસ્તુ જોયું છે કે જે આ સ્ત્રીઓ છે ને જે લગ્ન પછી વર્તન કરે છે ને એવું જ વર્તન લગ્ન પહેલા કરે ને તો લગ્ન જ ન થાય. એ જસવા જો તો આ મોદી કાકા એક જ દિવસમાં 3 દેશમાં ફરી આવે. એ કેમ ફરી આવતા હશે? એટલે એમાં કાઈ ન હોય, બધાય થાય તો બધા જ થાય. એ કેવી રીતે? એટલે ભાઈ હારે બૈરા ન હોય ને તો 5 દેશમાં એક દિવસમાં ફરવું હોય ને તો ફરાઈ જાય. क्या बात कर रहे रे बाबा? બાકી બૈરા હારે હોય ને તો ડીમાર્ટમાં જ હાંજ પડી જાય. अबे साले सही बात है. હાલો ને આપણે શિમલા મનાલી ફરવા જઈએ. નહીં શિમલા મેનલી ફરવા જાય. આ ટાઈટુ કેટલી પડે તને ખબર છે? ત્યાં નહીં જવાતા હોય. તમને એકને જ ટાઈટ લાગે. આખી દુનિયા ફરવા જાય છે. એને કોઈને ટાઈટું નહીં લાગતી હોય. અને આપણા શેરી વાળા નીતાબેન ની ફરવા ગયા કેવા ફોટા મોકલે છે. અને તમે જ મને કોઈ દી વરાસાને બહાર ન કાઢી. જઈ હોય કે હાલ સોપાટી ફરવા જાય, હાલ સોપાટી ફરવા જાય. સોપાટી લઈ જાય ને 10 રૂપિયા ભૂંગળા બટેકા ખવડાવી દે. राम राम, ये पत्नी है कि पनौती है? अबे साले કેમ હું થયું? હું જોયા જો ને આ જ્યાં જ્યાં પૈસા રોક્યા હતા ને બધી અડધા જ થયા. શેર બજારમાં રોક્યા હતા ન્યાય અડધા, બાંધકામમાં રોક્યા હતા ન્યાય અડધા, ધંધામાં રોક્યા તો ન્યાય અડધા. ખાલી એક જગ્યાએ ડબલ થયા. क्या बात कर रहे रे बाबा? તારામાં લગન કરીને લાવ્યો ને ત્યારે એકદમ બગરબત્તી જેવી હતી. અત્યારે જો સોટા હાથી જેવું થયું. ડબ્બા લઈ લઈને બેહી ગયા છો. આ શરમ નથી આવતી? હાય હા હું આવવાનું છે તમને ખબર છે? वाह क्या मुस्कुराहट है. ઈ નહીં હવે. તો અરે આ પૂરું થાય પછી હું આવશે એમ કહું છું. હા શિયાળો પૂરો થાય ને ઉનાળો આવશે. એ ભગવાન હું મહિનાની વાત કરું છું. મને ના આવડે એવું. હા મહિનો હાલે પૂરો થાય એટલે ફાગણીઓ આવશે. ગુજરાતી ના અંગ્રેજી મહિનાનું કહું છું. अबे साले હવે તને ગુજરાતીમાં ફાફા પડે છે, ઇંગ્લિશ થાય છે. સીધે સીધું કે ને હું કેવા માંગશો ઈ બદના તાર ખેંચતી. ફેબ્રુઆરીમાં એક અઠવાડિયું પૂરું થઈ ગયું. હવે બીજા અઠવાડિયામાં શું આવશે? શનિ રવિ રજા આવશે. तेरा भला हो. હા તારે બાન્યા જવું છે ને કાંઈ વાંધો નહીં બકા ટેન્શન લેમાં હું તને મૂકી જઈશ ને આવતા રવિવાર લેવા આવી તું મોજ કરજા. अबे साले મારે માર બાન્યા નથી જવું પણ લે તો ઓલું આપણે વેલણ नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. તોડી નાખ્યું પાછું. એટલે તું કેટલા વેલણ તોડે તને ના નથી પાડી તારે મારા ઉપર ઘા કરવું હોય ને તો કઈક બીજું ઘા કઈક બૂટ ચપ્પલ લઈ લેવાનું. વેલણ રહેવા દે તું. મહિનામાં કેટલા વેલણ તોડી નાખે. હું એમ નથી કહેતી. એ શનિ રવિ હું તહેવાર આવે છે એમ કહું છું. હર હર મહાદેવ. महादेव महादेव. પણ એલી હું બકરીને જેમ જામી પડી છે. શું થયો? હું રસોઈ નહીં કરું. આમ જોવો તો કેટલી બધી ગરમી થાય છે. રસોડામાં ઊભું નથી રહેવાતું. મને રસોડામાં એસી નખાઈ દ્યો. હું હવે એસી નાખજો. એક તો નાખ્યું છે બેડરૂમમાં. હવે બેડરૂમમાં તો ખાલી હુવા જ જવાનું હોય. આખો દી રહોડામાં ને હોલમાં જ આટા મારવા હોય. મને કા હોલમાં ને કા રસોડામાં એસી નખાઈ દ્યો. એ ભાઈ કઈ રમકડું થોડું છે કે લઈ આવીને નાખી દો. આવા કાળા ઉનાળે એસી ના ભાવ સાંભળે ને તો ટાઈટ સડી જાય એવા તો ભાવ છે. अरे बाप रे. એ કઈ મારે નથી સાંભળવું. ટાઈમે ખાવા જોતું હોય ને તો મારે એસી જોહે. એસી નખાઈ દ્યો. તારે એસી નાખું? હા નાખી દો પણ ઈ પેલા તારે મારે કામ કરવું જોઈએ. હા ઈ તમે જે કેવો ને એવું કરે. મને એસી નખાઈ દ્યો. ઠીક હે. જો અહીં ધ્યાન રાખ. અહીંયા કેટલી માર્કર દેખાય છે તને? 4
4 માર્કર છે ને હવે ચેલેન્જ ઈ છે સાંભળજો હરખું ठीक है ચેલેન્જ એવી છે આમાંથી એક માર્કર ઉઠાવવાની છે એની મદદથી તારે ચોરસ બનાવવાનું છે समझ गया સાંભળ્યો ઓકે એક માર્કર ઉઠાવવાની છે એનાથી તારે ચોરસ બનાવવાનું છે જો તું આ ચેલેન્જ જીતી ગઈ ને તો આજ સાંજે જ તારું એસી પાકું ठीक है समझ गया સ્ટાર્ટ થઈ ગયું ને હું થઈ ગયું કેટલી હલાવી એક આમ કરીને એક આમ કરી 2 હલાવી એક જ હલાવવાની છે ગરમીનું ભૂલાઈ જાય છે. ભાઈ મીનું ભૂલાઈ જાય એક માર્કર ઉઠાવવાનું છે ચોરસ બનાવવાનું છે એક જ મિનિટ આવી હો ક્યાં જાવું માર્કર તો અહીંયા હે એક ભલે માર્કર આ તમારે હું લાવી તમે આને જોતા હું લાવી તું તમે જોતા જાવ ની પણ રા એક માર્કર ઉઠાવી હા આ ચોરસ બનાવ્યું બની ગયું ને સાયન્સ થાય ને તા એસી આવી જવું જોઈએ નકર તમારા કેવા કેવા આકાર બનશે ને એ પછી હું જોઈ લઈ તમે કરો ઓર્ડર એક માર્કર ઉઠાવવાની છે જોઈ ગયા છે